नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? जय श्री कृष्ण। धोरण 12 कॉमर्स में विषय अर्थशास्त्र। आज આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 5 ગરીબી। કુલ ગુણભાર છે તેમના 10 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે અને 5 માર્કના પ્રશ્ન માટે વેરી મોસ્ટ એમપી ચેપ્ટર આપણું ગરીબી। કયા વિભાગમાંથી કયો પ્રશ્ન પૂછાશે, કેટલા માર્કનો, તેની જરાક આપણે માહિતી મેળવી લેશું। અહીંયા વિભાગ એ એટલે કે એક એમસીક્યુ પૂછાશે 1 માર્ક। વિભાગ બી બે પ્રશ્ન એક વાક્યના પૂછાશે એટલે કે 2 માર્ક। વિભાગ સીની અંદર 2 માર્કનો એક પ્રશ્ન અને એક અથવામાં હશે એટલે ટોટલ એક પ્રશ્ન પૂછાશે, એકના અથવામાં એક એટલે 2 માર્ક। અને વિભાગ ઈ એટલે કે 1 માર્કનો એક પ્રશ્ન પૂછાશે જેના ગુણભાર રહેશે 5। આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી। આજે આપણે એક પ્રશ્ન ભણવાના છીએ કે ભાઈ ગરીબીનો અર્થ, ગરીબી એટલે શું અને ગરીબીનું સ્વરૂપ। યાદ રાખજો, આઈએમપી પ્રશ્ન છે 3 માર્કનો। ગરીબીનો અર્થ અને ગરીબીના સ્વરૂપની માહિતી મેળવવાની છે। ગરીબીનો અર્થ અને ગરીબીનું સ્વરૂપ। જો ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે, યાદ રાખજો, ગરીબી અર્થતંત્રની અંદર પ્રવર્તતી એવી પરિસ્થિતિ કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની, ખાસ યાદ રાખજો કે સમાજનો કોઈ પણ એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। આવી કોઈ પરિસ્થિતિ હોય તો તેને શું કહેવાય? ગરીબી। યાદ રાખજો, સમાજનો એક એવો ભાગ છે કે જે પોતાની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, જેમ કે રોટી, કપડાં અને મકાન, જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, જે આપણી પાયાની જરૂરિયાતો છે, તેમાં તેને લઘુત્તમ, બરાબર, થોડા પ્રમાણમાં કોઈ પણ વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુ જરૂરી છે જીવન ચલાવવા માટે, આવી લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, તેને આપણે ગરીબ કીધો છે। યાદ રાખજો ફરીથી એકવાર કે ગરીબી અર્થતંત્રમાં પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે। ગરીબી જે છે એ અર્થતંત્રની અંદર પ્રવર્તતી એવી પરિસ્થિતિ છે કે જેમાં સમાજનો એક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી। બરાબર, જીવનને ટકાવી રાખવા માટે માણસની જરૂરિયાતો હોય છે, એ જરૂરિયાતોની જે એટલે કે પાયાની જરૂરિયાતો હોય છે, જેમ કે આપણે પ્રાથમિક જરૂરિયાતોની વાત કરી, રોટી, કપડાં અને મકાન, કે બરાબર, આ 3 વસ્તુ તો જરૂરી જ છે, બરાબર। તેમાંથી લઘુત્તમ જરૂરિયાતો, ઓછામાં ઓછી જરૂરિયાતો પણ એ સંતોષી શકતો નથી, બરાબર, તેને આપણે કહેવાય ગરીબી। હવે ગરીબીનો અર્થ જોઈ લઈએ, તેની સમજૂતી મેળવી લઈએ। 1 માર્કનો વેરી મોસ્ટ એમપી પ્રશ્ન, ગરીબીનો અર્થ ખાસ યાદ રાખજો, જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને આપણે શું કીધું છે? ગરીબ। કે સમાજનો કોઈ એક વર્ગ જે છે, બરાબર, એના જીવનને ટકાવી રાખવા માટે અમુક જરૂરિયાતો જરૂરી છે, બરાબર, એ જરૂરિયાતો ઓછામાં ઓછી પણ સંતોષી શકતો નથી, બરાબર, તેવા વ્યક્તિને આપણે શું કીધો છે? ગરીબ। યાદ રાખજો, જો સમાજનો એ મોટો વર્ગ, યાદ રાખજો, જો સમાજનો એ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબ છે તેમ આપણે કહી શકાય છે, બરાબર। ન્યૂનતમ જરૂરિયાતો, આપણે એમ કહીએ કે ભાઈ કોઈ કુટુંબ છે, બરાબર, એને રોજનું સમજી લો કે 1 લીટર દૂધની જરૂર પડે, પણ 1 લીટર દૂધ પણ એ પૂરું પાડી ન શકતો હોય એટલે એને કે ન્યૂનતમ જરૂરિયાતો પણ પૂરી પાડી શકતું નથી, એટલે એને વ્યાપક ગરીબ કહેવામાં આવે છે। યાદ રાખજો, ને આપણે શું કહેશું? વ્યાપક ગરીબ। ફરીથી એકવાર આ વ્યાખ્યા યાદ રાખી લેશું, બોર્ડમાં પૂછાઈ ગયેલી વ્યાખ્યા છે, વેરી મોસ્ટ આઈએમપી, એક વાક્ય માટે। જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તેવી પરિસ્થિતિને આપણે શું કીધું છે? ગરીબ। અને જો સમાજનો એ મોટો વર્ગ
ન્યૂનતમ જીવન ધોરણથી પણ એનું જે જીવન ટકાવી રાખવા માટે સમજી લે કે કોઈ પણ આટલી ચીજ વસ્તુઓ જોઈએ આપણે જે જરૂરી છે, બરાબર, પણ તેનાથી પણ નીચું જીવન જીવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબ કહેવામાં આવે છે, બરાબર. આપણે એમ કહી શકાય કે વ્યક્તિને રોજ 3 ટાઈમ ખાવા જરૂરી છે, જીવનમાં અન્ન જરૂરી છે, પણ એ 3 ટાઈમ ખાવા માટે પણ એટલી એની પાસે ઇન્કમ નથી, અથવા તો એટલી કોઈ કમાણી નથી, અથવા તો એ સક્ષમ નથી, બરાબર, કે 3 ટાઈમ પણ ભોજન એને પ્રાપ્ત થતું નથી સામાન્ય રીતે, તો પણ તેને વ્યાપક ગરીબ કહેવામાં આવે છે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈશું. વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખશું. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતો સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિને આપણે શું કીધી છે? ગરીબ. અને જો સમાજનો એ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે એવું આપણે કહી શકાય. ભારતીય અર્થતંત્રના 3જા ભાગના લોકો જે છે એ ગરીબી રેખા નીચે જીવે છે, બિલો પોવર્ટી લાઇન. MCQ માટે મહત્વનો પ્રશ્ન છે, BPL, બિલો પોવર્ટી લાઇન. ગરીબીનું સ્વરૂપ. ગરીબીનો ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે અર્થતંત્રની અંદર અર્થશાસ્ત્રીઓએ આ સ્વરૂપને 2 આધારે વિભાજિત કરવામાં આવેલું છે. ગરીબીનું સ્વરૂપ આપણે આમ જોવા જઈએ તો કેટલા ભાગમાં છે? 2 વિભાગમાં વિભાજિત કરેલું છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. યાદ રાખજો, ગરીબીનું સ્વરૂપ કેટલા છે? 2. ગરીબીના સ્વરૂપ કેટલા છે? 2. એક નિરપેક્ષ ગરીબ અને બીજું સાપેક્ષ ગરીબ. નિરપેક્ષ ગરીબ. તો પહેલાં આપણે કહીએ ભાઈ નિરપેક્ષ ગરીબ કોને કહી શકાય? એક વાક્યનો પ્રશ્ન કે ભાઈ નિરપેક્ષ ગરીબી એટલે શું, અથવા નિરપેક્ષ ગરીબીનો અર્થ સમજાવો. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવક કે ખર્ચ અને લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. કોઈ પણ કુટુંબ જે છે એ પોતાનો જીવન નિર્વાહ કરવા માટે, બરાબર, પોતાના કુટુંબને ટકાવી રાખવા માટે એને જરૂરી ચીજવસ્તુ અને સેવાઓની જરૂર પડે છે. તેના ખરીદવા માટે કોઈ ચોક્કસ આવક નક્કી કરી નાખો, અથવા તો કોઈ ચોક્કસ ખર્ચ હોય, બરાબર. એ ખર્ચ અથવા તો એ આવકની લઘુત્તમ સપાટીએ પણ એ આવક કે ખર્ચ ન કરી શકતો જે વ્યક્તિ હોય, જે કુટુંબ હોય, એ વર્ગને આપણે શું કીધું છે? નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. યાદ રાખજો. આપણે સમજી લો કે કોઈ પણ કુટુંબ છે, બરાબર, એના ઘરની અંદર 5 સભ્યો હોય કે 4 સભ્યો હોય. આપણે એવું કહીએ કે એની આવક મંથલી 10,000ની હોવી જોઈએ, બરાબર. એની જગ્યાએ એ પોતે 10,000ની બદલે એ 7,000 કે 8,000ની આવક આવતી હોય, એટલે કે ન્યૂનતમ આપણે આવક કેટલી નક્કી કરી? 10,000. પણ 10,000 પણ પૂરી પાડી શકતો નથી, એને આપણે નિરપેક્ષ ગરીબ કહીશું. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી પણ આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો જે વર્ગ હોય એને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. ફરીથી એકવાર નિરપેક્ષ ગરીબીનો અર્થ: જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચ અને લઘુત્તમ સપાટીએ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો હોય તે વર્ગને આપણે શું કીધું છે? નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. હવે જોઈ લઈએ આપણે ગરીબી રેખા. ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે, બરાબર, કે ઓછામાં ઓછું આપણે એમ કીધું નિરપેક્ષ ગરીબીની અંદર તમે અહીંયા ભણી ગયા કે ભાઈ ન્યૂનતમ જરૂરિયાત અથવા કે ઓછામાં ઓછી આવક જે છે અથવા તો ઓછામાં ઓછો ખર્ચ છે, એટલો આવક કે એટલો ખર્ચ નથી કરી શકતો, એને આપણે કહેતા હતા ગરીબી અથવા તો નિરપેક્ષ ગરીબ કહેતા હતા આપણે. તો હવે એ નિરપેક્ષ ગરીબીમાંથી ગરીબી રેખા ઉપર લઈ આવવા માટે, એને ગરીબી રેખા માપવા માટે આપણે શું કરશું? તો કે ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ જે જીવન નિર્વાહ માટે જરૂરી છે,
આ તમને ખબર છે દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે આટલી ચીજ વસ્તુની જરૂર પડે, બરાબર, જેમ કે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, ભૌતિક પ્રમાણ ઓછામાં ઓછું પ્રમાણ નક્કી કરી નાખવાનું વ્યક્તિને કે કોઈ પણ કુટુંબને આટલું ઓછામાં ઓછું આનું પ્રમાણ અનાજની આટલી જરૂરિયાત રહેશે અને એટલું પ્રમાણે પૂરું ન પાડી શકતો એટલે ગરીબી રેખા નીચે આવે છે. કેમાં આવે છે? ગરીબી રેખા માટે. તે પ્રાપ્તિ કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશ ખર્ચ નક્કી કરવો પડશે. શું કરશું? લઘુત્તમ માથાદીઠ ખર્ચ નક્કી કરી શકશું અને એ ખર્ચ જે છે કોઈ પણ વ્યક્તિ ભોગવી નથી શકતો, એ ગરીબી રેખા નીચે છે, બિલો પોવર્ટી લાઇન, બરાબર, ગરીબી રેખા નીચે જીવતા લોકો એવું આપણે કહી શકીએ. 1951 આયોજનની શરૂઆતમાં, યાદ રાખજો, આયોજનની શરૂઆત તમને કહેવામાં આવે એટલે સાલવારીમાં આપણે સમજવાનું 1951 જ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામીણ ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ દૈનિક 240 કેલરી, વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, 200 ને નહીં પણ 2400 કેલરી ગ્રામીણ વ્યક્તિ માટે અને શહેરી ક્ષેત્ર માટેની દૈનિક કેલરી 2100 કેલરી નક્કી કરવામાં આવી છે. શહેરી વ્યક્તિઓ માટે કેટલી નક્કી કરી છે? 2100 કેલરી. અને જ્યારે ગ્રામીણ વ્યક્તિ માટે કેટલી કેલરી નક્કી કરી છે? 24 કેલરી. બરાબર. અહીંયા આપણે એવું સમજવાનું છે કે ગામડાનો વ્યક્તિ હોય છે તેને રોજની કેટલી ઉર્જાની જરૂર પડે? કેલરી એટલે ઉર્જા 2400 કેલરીની જરૂર પડશે. અને શહેરી ક્ષેત્રમાં જે વ્યક્તિ હોય એને દૈનિક કેટલી કેલરી જરૂર પડે છે? 2100 કેલરી. બરાબર. શહેરમાં રહેતો વ્યક્તિને 2100 કેલરી પ્રાપ્ત થતી હોય એટલે રોજબરોજના કામ છે એ બધું સારી રીતે કરી શકે છે. જ્યારે ગામડાનો વ્યક્તિ છે એને 2400 કેલરી પ્રાપ્ત થાય ત્યારે એ પોતાના જે વ્યવસાય ધંધા અથવા તો કામ છે એમાં કાર્યશીલ રહી શકે છે. હવે શહેરી વ્યક્તિ માટે 2400 કેલરી અને ગ્રામીણ વ્યક્તિ માટે 2400 કેલરી અને શહેરી વ્યક્તિ માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવ્યું. આવું કેમ? તો કે ગામડાની અંદર રહેતા વ્યક્તિઓને જે એને શ્રમ કાર્ય હોય છે, બરાબર, એની બદલામાં એનો ખોરાક પણ એ જ રીતનો લે છે જેથી કરીને રોજની 2400 કેલરી પ્રાપ્ત કરે તો જ એ વજનવાળું, ઉપાડવાનું ખેતી કામ છે, મહેનતવાળું કામ છે, બરાબર, એવું કામ કરી શકે છે. શારીરિક કામ એની પાસે હોય એટલે કેલરીનો વપરાશ વધુ થાય એટલે એને ઓછામાં ઓછી 2400 કેલરી ગ્રામીણ વ્યક્તિને જોઈએ. જ્યારે શહેરી વ્યક્તિ હોય છે એને વજનવાળું જે શ્રમનું કાર્ય છે એવું કોઈ કાર્ય હોતું નથી જેથી કરીને એને 2100 કેલરી છે એ રોજની જરૂરી છે. આયોજન પંચ દ્વારા ગ્રામીણ ક્ષેત્ર માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક 15 અને શહેરી વિસ્તાર માટે માસિક 22.5 નક્કી કરવામાં આવી છે. હવે 1960-61ની આધાર કિંમત કીધી છે, યાદ રાખજો. ક્યારની? 1960-61ની આધાર કિંમત મુજબ આપણે જોઈએ તો એવું આપણે નક્કી કરેલું છે કે માથાદીઠ 15 રૂપિયા ગ્રામીણ માટે અને શહેરી વિસ્તારમાં માથાદીઠ માસિક 22.5 નક્કી કરવામાં આવ્યા. ઓછામાં ઓછો આટલો ખર્ચ છે એ વ્યક્તિ દીઠ થવો જોઈએ. ગામડામાં હોય તો 15 રૂપિયા અને શહેરી વિસ્તારમાં હોય તો 22.5 નક્કી કરવામાં આવેલો હોય છે. જો આનાથી પણ ઓછો ખર્ચ કરતો હોય માથાદીઠ વ્યક્તિ તો એને આપણે શું કહેશું? ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેશું. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળનો કરાયેલા તજજ્ઞ જૂથે 1993માં અને 1973-74ની આધાર કિંમતે 1993ની અંદર માપદંડ નક્કી કરેલો છે અને આ કિંમત નક્કી કરેલી છે 1973-74ના જે કાંઈ ભાવ હોય એ મુજબ કિંમતો નક્કી કરેલી છે. અને ગ્રામીણ ક્ષેત્ર માટે 49 અને શહેરી ક્ષેત્ર માટે માસિક 57 રૂપિયા ખર્ચ અંદાજ મૂક્યો છે. યાદ રાખજો, ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલો ખર્ચ નક્કી કર્યો? 49 અને શહેરી ક્ષેત્ર માટે 57નો ખર્ચ નક્કી કરેલો છે. જો આનાથી ઓછો ખર્ચ થશે તો તે ગરીબી રેખા નીચે જીવે છે એવું આપણે કહી શકાય. આ એક ગરીબીનું માપન થાય. ગરીબી રેખા નીચે આવતા લોકોનો અંદાજ મેળવવા માટેનો આ એક માપન છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને આધારે લીધો છે, બરાબર, તે એક આપણી એક મર્યાદા ગણી શકાય. પરંતુ ગરીબી
एक आर्थिक परिस्थिति है। गरीबी केवी परिस्थिति गणाय? आर्थिक, बराबर। एनी पासे आवक छे एटले आवक नथी एटले ए गरीब छे। भूख एक एवी परिस्थिति कहेवाय शारीरिक, बराबर। जे टाइम थाय समय थाय एटले शरीरनी अंदर भूख लागे, आथी गरीबी रेखा भूखमरानी रेखा कही शकाय अथवा तो बनी रहे छे। याद राखजो, गरीब केम बन्यो छे के एनी पासे आवक नथी, बराबर, एटला माटे ए गरीब बने छे। अने भूख एक एवी परिस्थिति छे शारीरिक परिस्थिति, एटले गरीबीने शुं कीधुं आपणे? भूखमरा रेखानी अथवा तो भूखमरा माटेनी गरीबी आपणे कही शकाय। आ संदर्भमां गरीबी मापननी पद्धतिनुं पुनर्रचना करवा माटे, बराबर, आ मर्यादाओ जोई अने गरीबी रेखानुं पुनर्रचना करवा माटे प्रोफेसर सुरेश तेंडुलकरनी अध्यक्षतावाળી एक समितिए पोतानो अहेवाल 2009 नी अंदर, गरीबी रेखानो अहेवाल 2009 नी अंदर सरकारने सोंप्यो। आ नवी पद्धति मुजब 2011-12 माटे, याद रखजो, 2011-12 माटे मासिक माथादीठ वपराशी खर्च, बराबर, मासिक माथादीठ वपराशी खर्च ग्रामीण क्षेत्र माटे 816 रुपया नक्की कर्यो, बराबर। ग्रामीण क्षेत्र माटे केटलो नक्की कर्यो? 816 रुपया। अने शहरी क्षेत्र माटे 1000। हवे आथी ओछुं जे खर्च थाय छे मासिक, तेने आपणे गरीबी रेखा तरीके नक्की करी शकीए अथवा तो ओळखी शकीए छीए। याद राखजो, नवी पद्धति 2011-12 माटे आवी, बराबर। अने एमां ग्रामीण क्षेत्र माटे केटलो खर्च नक्की कर्यो? 816 रुपया। अने शहरी क्षेत्र माटे केटलो नक्की कर्यो? 1000। हवे आथी ओछो खर्च जो कोई करे अथवा तो थतो होय छे, बराबर, कारण के खर्च ओछो क्यारे थाय? एनी सामे एटली आवको होती नथी त्यारे, तो ते व्यक्तिने आपणे गरीबी रेखा नीचे जीवे छे एवुं आपणे कही शकीए। हवे आज माप जे छे ए आंतरराष्ट्रीय दृष्टिए जोवुं होय तो कि आंतरराष्ट्रीय स्तरे गरीबी रेखानुं प्रमाण निर्धारित विश्व बैंक द्वारा करे छे। कोण करे छे? विश्व बैंक। अने एने 2005 में अहेवाल नक्की कर्यो। समखरीद शक्ति ना आधारे दैनिक $1.25 नक्की कर्या। दैनिक आवक केटली होवी जोईए? $1.25, जे वर्ष 2090 माटे $1 हती, बराबर। 2090 नी अंदर आ गरीबी रेखानुं मापन करवा माटे त्यारे $1 कमातो होय तो गरीबी रेखा नीचे आवतो नथी। जो एथी $1 पण न कमाई शकतो होय तो ए गरीबी रेखा नीचे जीवे छे एवुं कही शकाय। अने वर्ष 2015 में दैनिक $1.9 नक्की करवामां आवेलो छे। आथी जो ओછી आवक होय दैनिक तो ते व्यक्तिने गरीबी रेखा नीचे लई लेवामां आवे छे। आ मापदंडना आधारे जुदा जुदा देशोमां निरपेक्ष गरीबीनुं प्रमाण छे ए आपणे जाणी शकीए छीए। NSSO नेशनल सेम्पल सर्वे ऑर्गेनाइजेशनना 68मा राउंडनी अंदर वर्ष हतुं 2011-12। केटलामो राउंड? 68मो राउंड। वर्ष 11-12 में संयुक्त कुटुंब दीठ, हवे आखा कुटुंबनी वात छे, संयुक्त कुटुंब दीठ खर्चना आंकड़ाओनो उपयोग करता तेंडुलकर समितिए रजूआत करी, बराबर, एटले अंदाजो मूक्या। 2004-5 में निरपेक्ष गरीबीनुं प्रमाण 37.2% हतुं, जे 2011-12 में घटीने केटलुं थई गयुं? 21.9%। याद रखजो, वर्ष 2004-5 में निरपेक्ष गरीबीनुं प्रमाण तेंडुलकर समिति मुजब 37.2% अने 2011-12 में ते प्रमाण घट्युं अने केटलुं थयुं? 21.9% थयुं छे। आ वात थई निरपेक्ष गरीबीनी। हवे आपणे जोईए के भाई सापेक्ष गरीबी एटले शुं? सापेक्ष गरीबीने आपणे समजवानी छे। सापेक्ष गरीबीनो ख्यालनी अंदर समाज में वसता जुदा जुदा वर्गो वच्चेनी थती आवकनी तुलना करवानी छे। एटले के आवकनी असमान वहेंचणीने ध्यानमां लईने आपणे ऊभी करी छे। समाजनी अंदर जेटला वर्गो रहे छे, बराबर, जुदा जुदा वर्गो, ए दरेकनी आवको छे ए जुदी जुदी होय छे अने ए आवकोनी तुलना करी, सरखामणी करी, ए आवकनी असमानताने ध्यानमां राखी अने एमांथी आपणे सापेक्ष गरीबी नक्की करीए छीए। सामान्य रीते दरेक अर्थतंत्रमां आवकनी वहेंचणीमां शुं जोवा मळशे? असमानता जोवा मळशे। याद राखजो, बराबर। सामान्य रीते अर्थतंत्रनी अंदर दरेक दुनियाना दरेक देशनी अंदर आवकनी वहेंचणी केवी छे? असमान। त्यारे ओછી आवकवाळो जे वर्ग होय ए વધુ आवकवाळा वर्गनी सामे शुं गणाय? सापेक्ष गरीबी, सापेक्ष गरीबी। याद राखजो, बराबर, के भाई कोईनी आवक महीनानी 10,000 छे, बराबर, एकनी आवक 5,000 छे, एकनी आवक 15,000 छे,
તો 15,000 સામે 10,000 અને 8,000 વાળો છે એ બંને કેવા ગણાશે? સાપેક્ષ ગરીબ ગણાશે. અને 10,000ની સામે કોણ સાપેક્ષ ગણાય? 8,000 વાળો છે એ સાપેક્ષ ગણાય. બરાબર. સાપેક્ષ ગરીબના અભ્યાસ માટે સમાજના લોકોના જુદા જુદા આવકના જૂથોમાં વિભાજિત કરી અને આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. આ સાપેક્ષ ગરીબીનો હેતુ એક છે કે સમાજની અંદર જુદી જુદી જે આવકનો જૂથ કરી અને તેનું વિભાજન કરી તેની આવકોનું અને એના આધારે આવકની અસમાનતા કેટલી છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. યાદ રાખજો, સાપેક્ષ ગરીબીમાંથી નીકળી પણ શકાય છે. બરાબર. કોઈની આવક 10,000 છે, એ નામનો વ્યક્તિ છે એની આવક 10,000 છે. બી નામનો વ્યક્તિ એની આવક 15,000 છે. બરાબર. કોઈ કારણોસર બી જે છે એ જે છે એની આવક 20,000 થઈ જશે. બરાબર. તો એ પહેલાં 15 સામે કેવો હતો? સાપેક્ષ ગરીબ હતો. હવે એ 15 રહ્યો એ 20ની સામે કેવો થઈ જશે? સાપેક્ષ ગરીબ થઈ જશે. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવકના જૂથોની આવક સ્તરોમાં તફાવત દર્શાવે છે. ધારો કે કોઈ એક દેશની વસ્તીની નીચે 5 આવકના જૂથ આપણે જોઈએ. હવે જૂથ નંબર 1 જેની આવક 0થી 30,000ની છે. જૂથ નંબર 2 જેની આવક 30,000થી 1 લાખ છે. અને જૂથ નંબર 3 જેની આવક 1 લાખ છે. જૂથ નંબર 4 3 લાખથી 10 લાખ છે. અને જૂથ નંબર 5 જેની આવક 10 લાખથી વધુ છે. જૂથ 1 અને 4 જે છે એ નંબર 5 સામે કેવા ગણાશે? સાપેક્ષ ગરીબ ગણાય છે. જ્યારે 4 સામે છે 1, 2 ને 3 સાપેક્ષ ગણાશે અને જૂથ નંબર 3ની સામે જૂથ 2 અને 1 પણ સાપેક્ષ. જો ઉદાહરણમાં જૂથ નંબર 1માં જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે. જૂથમાં ઉદાહરણમાં આપણે જોવા જાય તો જૂથ નંબર 2ની આવક જે છે જૂથ નંબર 1 કરતાં કેવી થઈ? વધુ થઈ. તો આપણે કહી શકાય જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલી વ્યક્તિઓ કેવી ગણાશે? સાપેક્ષ ગરીબ ગણાશે. જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક કરતાં કેવી ગણાશે? ઓછી. એટલે તે 3, 4, 5ની સામે કેવો ગણાશે? સાપેક્ષ ગરીબ. 2ના વ્યક્તિઓ જૂથ 3, 4, 5 માટે સમાવિષ્ટ વ્યક્તિઓની તુલનામાં સાપેક્ષ ગરીબ છે. જૂથ 2ના વ્યક્તિ. પ્રશ્ન આપણે અહીં પૂરો. આભાર વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.